હવે આપણે ગોરખમઢીના મહેલમાં પ્રવેશી ચૂક્યા છીએ. આપ જુઓ છો લગભગ 15થી 20 જેટલા સ્ટેપ ચડ્યા પછી આપણે અંદર આવ્યા છીએ. આ જૂની જગ્યાના મહેલો છે. આવા તો અસંખ્ય રૂમો છે. જૂના પથ્થરોની અંદર આ બાંધકામ, અલગ અલગ કબાટ અને કઈ તરફ જવું ને કઈ તરફ ન જવું એવો એક આ નજારો છે. આપ જોઈ રહ્યા છો ઉપરથી. વિહંગાવલોકન કરાવું છું તમને. અત્યારના સમયમાં લોકોને નવી જગ્યાઓ જોવાનો બહુ રસ પડતો હોય છે, ત્યારે મને આવી પુરાતન જગ્યા જોવાનો ખૂબ રસ પડે છે. એ સમયની બાંધણી, એ સમયની રહેણી અને એ સમયની જે જરૂરી વ્યવસ્થાઓ શું હોઈ શકે તે આપણે જોઈ રહ્યા છીએ. વાહ, ખૂબ જ સરસ. અહીંના રાજવીનો આ ફોટોગ્રાફ છે. કબાટ તમે જુઓ, આખો સીસમનો, ખૂબ મોટી જગ્યાનો. એની છત પણ ખૂબ મોટી છે અને આપ જુઓ છો ત્યાં અલગ અલગ બારીઓ છે. એટલે આ તમે અત્યારના સમયમાં આપણે એસી વિના રહી નથી શકતા, એવો કાળઝાળ ગરમી પડી રહી છે. તો એ જમાનાની અંદર આ જે કન્સ્ટ્રક્શન બનાવ્યું છે એના જે એન્જિનિયરો, આપ જુઓ કેટલી હવા ઉજાસ, પૂરતી ઠંડક. અત્યારે લગભગ 47 જેટલા સેલ્સિયસની અંદર પણ આપણે એક ઠંડક અનુભવી રહ્યા છીએ. રંગબેરંગી બારીઓનો નજારો, કાચથી જડિત. આહા, આખો રવેશ છે. કેટલી બધી બારીઓ અને સૂર્યપ્રકાશની દ્વારા આપણે જોઈએ તો ખરેખર એક મજાની રંગીન અનુભૂતિ જોવા મળે છે. વાહ, ખૂબ સરસ મજાનો આ અહીં ગેટ, પ્રવેશ દ્વાર, મોટું જબર આંગણ, ચારે બાજુ આખો કિલ્લો છે, મોટી દિવાલ છે 25 ફૂટ ઊંચી. ફરતી આપણે જોઈ શકાય કે જઈ શકાય એવી સુરક્ષિત આખો મહેલ, નકશીકામ, બાંધણી. ગોરખમઢી ગામની અંદર આપ અનુકૂળતાએ જરૂર પ્રવેશજો. જો કેટલી સરસ ડિઝાઇન છે. વાહ, ઓહો હો, મોટો જબર હોલ. અત્યારના સમયમાં પણ આપણે જો મોટો જબર હોલ લાગતો હોય તો એ સમયમાં તો જરૂરિયાત ઓછી છે, ત્યારે પણ કેવડો મોટો જબર હોલ. મહાદેવજીનો ખૂબ પૌરાણિક ફોટોગ્રાફ્સ જલ્લે જ જોવા મળે એવો સરસ્વતી માનો ફોટો છે. અહીં પણ શંકર દાદાનો એક બહુ જ જૂનો ફોટો આપણે જોઈ રહ્યા છીએ. મહાદેવજીનો કેટલા જૂના ફોટા છે. વાહ, એટલા સરસ, આમ કહેવાય ને એટલા નકશીકામવાળા કાચ અત્યારે આવા મળવા પણ મુશ્કેલ છે, રિનોવેશન કરવું પણ. ત્યારના વર્ષો પહેલાંના જે કારીગરોએ કેટલી સરસ મહેનત કરીને આ આખી બનાવ્યું છે. વાહ, તમે નીચે ફ્લોરિંગ પણ જુઓ કેટલી ડિઝાઇનવાળી છે. એક વસ્તુ આપણે બારીકાઈથી આપ જોશો તો ખબર પડશે કે આ કેટલી અદ્ભુત બનાવેલું છે. બહુ જ આનંદ થયો. હજી પણ રૂમ ઉપર રૂમ છે, આપણે ખબર નથી પડતી કેટલા રૂમો હોય છે. અને એની હાઇટ પણ આપણા જ્યારે ડબલ માળ થાય ને એવી તો એમની હાઇટ છે. આ આખો જૂનો એનો પલંગ આપ જુઓ, રજવાડી પલંગ. ખૂબ મજા આવી આ જોઈને અને ખરેખર આનંદ થઈ ગયો. ફરજના ભાગરૂપે આજે જ્યારે આવી પૌરાણિક જગ્યા જોવા મળે છે ત્યારે આપ પણ જ્યાં પણ જાઓ તો કંઈક ને કંઈક નવીન જોવા મળશે જ. તો જરૂર આવી જગ્યાનો લાભ ઉઠાવજો. આ પણ ઘણા વર્ષો પહેલાંના પુસ્તકો આપણે જોઈ રહ્યા છીએ. એટલું બધું સાહિત્ય અને એટલું બધું જ્ઞાનનો ભંડાર વર્ષો પહેલાંના આપણા ઋષિમુનિઓ, આપણા તપસ્વી જોગીઓ અને આપણા બધાના વડવાઓ મૂકતા ગયા છે, ત્યારે એનો ખરેખર આપણે લાભ લઈએ એ જ ખરા અર્થમાં આપણું પરિભ્રમણ ગણાશે. નમસ્કાર. ગોરખમઢીથી રાજભા ગોહિલના સૌને જય માતાજી.